તો બીજી તરફ ધોરાજીના ફરણી ગામે ખોડલધામ સમિતિનો કાર્યક્રમ યોજાયો, જેમાં નરેશ પટેલ અને અનાર પટેલ જેવા સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં લલિત વસુઆએ સમાજને એક થવા માટે અપીલ કરી। તેમણે કહ્યું કે જામકંડોરણાથી હરિદ્વાર સુધી વિઠ્ઠલભાઈએ સમાજ ભવન બનાવ્યા છે, પરંતુ રાજકીય જરૂરિયાત વખતે 50% સમાજ તેમની સાથે નહોતો। દેશ કે ધર્મની વાત આવે ત્યારે દુનિયાભરના યહૂદીઓ એક થઈ જાય છે, તેવી જ રીતે લેઉવા પટેલ સમાજને પણ એકજૂથ થવાની જરૂર છે। પાર્ટી ગમે તે હોય, પરંતુ જ્યારે સમાજની વાત આવે ત્યારે તમામ લેઉવા પટેલોએ એક થવું જોઈએ, તેવો મત લલિત વસોયાએ વ્યક્ત કર્યો। પણ જેથી વિઠ્ઠલભાઈને રાજકીય સપોર્ટની જરૂર પડી હોય ત્યારે અહીં બેઠેલા લેવા પાટીદાર સમાજને કોઈ ટીકા ન સમજતા, પણ હું કહું છું 50%થી વધારે સમાજ વિઠ્ઠલભાઈની સાથે નહોતો રહ્યો। સાચી વાત છે ને મારી? મિત્રો, આપણી પાસે સંપત્તિ ગમે તેટલી હશે, પહેલાના જમાનાની અંદર સંપત્તિ અને રાજા રજવાડાઓનું રક્ષણ તાકાતથી થતું હતું, હથિયારથી થતું હતું। પણ અત્યારે આપણે ગમે તેટલા સમૃદ્ધ થઈશું, આપણી સમૃદ્ધિ વધી છે એમ બીજાની દાદાગીરી, ગુંડાગીરી, લુખાગીરી પણ વધી છે। આપણે આપણી સંપત્તિ સાચવવા માટે સત્તારૂપી હથિયાર લેવા પાટીદાર સમાજના હાથમાં હોવું જોઈએ, અને એના માટે આપણે સૌએ જ્યારે રાજકીય નિર્ણયો કરવાના થાય ત્યારે સમાજે એકજૂટ થઈ